महत्वपूर्ण अपडेट આવી રહી છે। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્ર આવ્યા બાદ લેવાશે। જ્યાં અંતિમ વિધિ રાજકોટ કે ગાંધીનગરમાં કરવી તે અંગે હજુ નિર્ણય બાકી છે। પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને અત્યારે અંજલિ રૂપાણી ગાંધીનગરના નિવાસ સ્થાને હાજર છે। હોસ્પિટલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવાશે। મહત્વપૂર્ણ આ જાણકારી અત્યારે મળી રહી છે કારણ કે વિજય રૂપાણીના અંતિમ વિધિ માટેનો આ નિર્ણય હવે તેમના પુત્ર અમેરિકાથી વતન પરત ફરે ત્યારબાદ લેવાશે। આપણે જણાવીએ કે અહીં અંતિમ વિધિ રાજકોટમાં કરવી કે પછી ગાંધીનગરમાં તે અંગે પણ હજુ નિર્ણય બાકી જ છે। પુત્ર ઋષભ રૂપાણી અત્યારે અમેરિકા છે અને ત્યાંથી આવવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે। તેઓ આવશે ત્યારબાદ આ અંગે જ કોઈ ચોક્કસ નિર્ણય લેવાશે। અત્યારે અંજલિ રૂપાણી વિજય રૂપાણીના પત્ની તેઓ ગાંધીનગરના નિવાસ સ્થાને અત્યારે પહોંચી ચૂક્યા છે। આજે પીએમ મોદીએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને આ દુઃખદ ઘડીમાં સાંત્વના પાઠવી હતી। આપણે જણાવીએ કે હવે હોસ્પિટલની પ્રક્રિયા પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે અને હોસ્પિટલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના અંતિમ વિધિ માટેનો નિર્ણય લેવાશે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। હોસ્પિટલોમાં ઘાયલો અને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી। એવે તબક્કે તેઓ અંજલિ રૂપાણીને પણ મળ્યા હતા। અંજલિબેનને મળીને તેમણે સાંત્વના પાઠવી હતી। તો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અંતિમ વિધિને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। તેમની અંતિમ વિધિ રાજકોટ કે ગાંધીનગરમાં કરવી કે કેમ તેને લઈને હજુ પણ નિર્ણય બાકી છે। તેમના પુત્ર ઋષભ રૂપાણી જ્યારે વતન પરત ફરશે ત્યારે આ અંગે નિર્ણય લેવાશે। ઋષભ રૂપાણી પણ અત્યારે વિદેશમાં છે, અમેરિકામાં છે અને ત્યાંથી તેઓ આવવા માટે રવાના થઈ ગયા છે। વતન તેઓ આવશે ત્યારબાદ આ અંગે સ્પષ્ટતા થઈ શકશે। પણ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવી કે ગાંધીનગર કરવી તેને લઈને પણ નિર્ણય ત્યારબાદ જ શક્ય બની શકશે। આજે પીએમ મોદી પણ જ્યારે પહોંચ્યા તેમણે પણ અંજલિબેન સાથે મુલાકાત કરી હતી અને અચાનક આવી પડેલી દુઃખદ ઘડીને લઈને તેમણે તુરંત જ તેમને સાંત્વના પાઠવી। દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ જ પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે સૌથી મોટા આ સમાચાર પણ આવ્યા કે આ જ પ્લેનની અંદર પણ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સવારી કરી રહ્યા હતા। તેઓ પણ મુસાફરી કરી રહ્યા હતા પરંતુ આખા પ્લેનની અંદર તમામ મુસાફરોનો આ દુર્ઘટનાની અંદર કરુણ મોત નિપજ્યાના સમાચાર આવ્યા। એ સાથે વિજય રૂપાણીનું પણ નિધન આ પ્લેન ક્રેશમાં થયું એ વાત સ્પષ્ટ થતાની સાથે જાણે કે તમામ લોકો દુઃખમાં ગમગીન થઈ ગયા। તેમના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજયના જાપ પણ લોકોએ શરૂ કરી દીધા હતા પરંતુ આ એક એવી ઘટના ઘટી કે જેમાં કોઈ પણ બચી શક્યું નથી। માત્ર એક મુસાફરને બાદ કરતા તમામ મુસાફરો આ પ્લેન ક્રેશનો ભોગ બની ગયા કે જેમાં વિજયભાઈ રૂપાણી પણ જે લંડન જઈ રહ્યા હતા, પોતાની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ તેઓ પણ આ પ્લેન ક્રેશની અંદર તેમનું નિધન થયું। તો રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાનના નિધનથી ભાજપના કાર્યકર્તાઓની અંદર પણ શોક જોવા મળી રહ્યો છે। ભાજપના પ્રવક્તા અને સૌથી જૂના સાથી રાજુ ધ્રુવનું નિવેદન આવ્યું કે વિજયભાઈ રાજકોટના સ્વપ્ન દ્રષ્ટા છે। રાજકોટના વિકાસમાં વિજયભાઈનો સિંહ ફાળો રહ્યો છે। એક અજાત શત્રુ તરીકે તેઓ હંમેશા સૌની સાથે રહ્યા। રાજકોટના સ્વપ્ન દ્રષ્ટા અને વિકાસ પુરુષ રહ્યા વિજયભાઈ। કાર્યકર્તાઓની એક માની જેમ તેઓ માવજત કરતા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કાર્યકર્તાઓ પણ શોકમગ્ન છે। મારી સાથે સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે। રાજુભાઈ, શું કહેશો? જે રીતે પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે, કેટલી શોકની લાગણી, શું કહેશો? શોકની લાગણી એટલી છે કે રાજકોટના કાર્યકર્તાઓ જેના ઘડતરમાં વિજયભાઈનો મોટો ફાળો છે। રાજકોટનો વિકાસ અરવિંદભાઈ મણિયાર પછી જો કોઈ ધુરા સંભાળી હોય તો એમાં વિજયભાઈનું સૌથી પ્રથમ નામ આવે। વિજયભાઈએ રાજકોટનો વિકાસ તો કર્યો, રાજકોટમાં એમ કહી શકીએ કે કાર્યકર્તાના ઘડતર માટે પણ એમણે અથાગ પ્રયત્ન કર્યા। આજે રાજકોટમાં આજી ડેમમાં પાણી અત્યારે જોવા મળે છે, 12 આજી ડેમ ભરેલો રહે છે। સૌની યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લઈ આવ્યા મુખ્યમંત્રી તરીકે, પરંતુ આજી ડેમ માટેનું આયોજન વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું। આજે એમ્સ મળી, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યો, અટલ સરોવર મળ્યું, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો મળ્યા, જનના હોસ્પિટલ મળી, નવી કોર્ટ મળી, બસપોર્ટ મળ્યું। તો હું માનું છું કે આના શિલ્પી, આના સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈ હતા। એક અજાત શત્રુ રાજપુરુષ, એક પ્રજાવત્સલ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે અમે એમને હંમેશા યાદ રાખશું। એટલા માટે
કે વિજયભાઈને શ્રદ્ધાંજલિ ન હોઈ શકે. એ તો અમારા સિનિયર નેતા હતા, અમારા સાથીદાર, અમારા માર્ગદર્શક વિજયભાઈ છે. એવા વિજયભાઈને અમે કોઈ દી આમ કહે છે કે ફૂલની માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી અઘરું છે, પણ વિજયભાઈની સાથેની યાદોને વાગોળી શકીએ. તો વિજયભાઈ ડગલે ને પગલે અમારા મીડિયાની રાજુભાઈ, તમે જે સંઘ વખતથી તેમના સાથી રહ્યા, જનસંઘ વખતથી તેમના સાથી રહ્યા છો, કોઈ એક તેમની સાથેની યાદ, એમની સાથેનું સંસ્મરણ કે જે આજે તમને ખૂબ જ યાદ આવે છે? વિજયભાઈને અમે લોકો RSSના એક કેમ્પમાં સાથે હતા, તો એમાં એક કાર્યકર્તા માંદા પડી ગયા, અને જે રીતે એ સમયે વિજયભાઈએ મા બની અને એમને જે માવજત કરી છે એ દ્રશ્ય મારી નજરની સામેથી ભૂસાતું નથી. વિજયભાઈ ક્યારેય કોઈ સગવડતા, કોઈ અગવડતાની કોઈ વાત ન હોય, દરેક નાના કાર્યકર્તા, નાના સ્વયંસેવકની સાથે હરમેશ રહી અને હંમેશા દરેકનું મોરલ બૂટ કરનાર હોય એ વિજયભાઈ હતા. અને વિજયભાઈની એમ કહે છે કે નાનામાં નાનો બૂથનો કાર્યકર્તા હોય. રાજકોટની વાત કરીએ તો નાનામાં નાનો કોઈ પણ વિસ્તાર હોય, એના કોઈ પણ પ્રકારના કોઈ પણ શ્રેણીના કાર્યકર્તાને વિજયભાઈ ઓળખતા હોય. કદાચ હું માનું છું કે રાજકોટમાં વિજયભાઈ રૂપાણી એક જ એવું વ્યક્તિત્વ હતા કે જે સમગ્ર રાજકોટના ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા, RSSના સ્વયંસેવક અને નાની ઉંમરે 11 મહિનાની જેની જેલની સજા ભોગવી હોય, સૌથી નાની ઉંમરના કેદી તરીકે, ABVPના આગેવાન તરીકે, એવા રાજપુરુષમાં હું માનું છું વિજયભાઈ હતા. સ્પષ્ટપણે એટલે જે મીસામાં જે લોકોને જેલની સજાનો ભોગવવાનો વારો આવ્યો હતો, તેમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 11 મહિના જેટલો જેલવાસ છે તે ભોગવ્યો હતો. અદના કાર્યકર્તા પણ તથા ABVPથી તેમનું સિંચન છે તે શરૂ થયું, અને જે કોર્પોરેટરથી લઈ અને મુખ્યમંત્રી સુધીની તેમની આ સફર છે ને આજે રાજકોટના દરેક નાગરિક છે તે આને યાદ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત